મારું નામ દામિની પટેલ છે. હું બચપન બચાવો આંદોલન એસોસિએશન ફોર વોલેન્ટરી એક્શનમાં એઝ સ્ટેટ કોર્ડિનેટર ગુજરાતમાં છેલ્લા 7 વર્ષથી કામ કરું છું. અમને મળેલ માહિતી મુજબ અમે રાજકોટ રૂરલ ASTU એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો સંપર્ક કરતા રાજકોટ ASTUએ અમને લોકલ પોલીસ સ્ટેશન સાથે સંપર્ક કરાવી આપતા અમને જે પોલીસ ફાળવવામાં આવી હતી એની સાથે હું દામિની અને મારી સાથેના શીતલબેન આજરોજ અમે જેતપુરમાં 2 કારખાનાઓમાં રેસ્ક્યુ માટે નીકળ્યા હતા અને 2 કારખાનામાંથી ટોટલ અમને 31 બાળકો અમે રેસ્ક્યુ કર્યા છે. આ બાળકો બિહાર અને યુપીના મળી આવ્યા છે. આ બાળકોમાં સૌથી નાનું બાળક 11 વર્ષનું અને સૌથી મોટું બાળક 17 વર્ષનું મળી આવેલ છે. બાળકોની સ્થિતિ કોઈ જ રીતે સારી પરિસ્થિતિમાં નથી એવું આપણે ચોક્કસપણે કહી શકીએ, કારણ કે એમને રહેવાનું, ખાવાનું, કામ કરવાના કલાકો અને એમના મળતા વેતનમાં જે મિનિમમ કરતાં પણ ઓછું વેતનમાં એ લોકો બાળકો કામ કરી રહ્યા છે. તમે કેટલા વ્યક્તિ પર અત્યારે અમે ટોટલ 3 વ્યક્તિ ઉપર ગુનો દાખલ થયો છે અને એક વ્યક્તિ જે પોલીસની તપાસમાંથી નીકળશે એ પ્રમાણે પોલીસ આગળ કાર્યવાહી કરશે એવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.